નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક્શન રિસર્ચ એટલે કે ક્રિયાત્મક સંશોધન વિશે પહેલા સમજશું, તેની સંકલ્પના સ્પષ્ટ કરીશું. ક્રિયાત્મક સંશોધન કઈ રીતે હાથ ધરાય, ક્રિયાત્મક સંશોધન શું છે, તેનું મહત્વ શું છે, તેની મર્યાદાઓ શું છે અને તે કઈ રીતે હાથ ધરવાનું હોય છે તે નમૂના સાથે આજે સંપૂર્ણ ચર્ચા કરીશું. એક જ વિડીયોમાં તમને એક્શન રિસર્ચની સંકલ્પના સ્પષ્ટ થઈ જશે. તો ચાલો ઝડપથી આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ ક્રિયાત્મક સંશોધન આ શબ્દ છે એ ક્યાંથી આપણે આવેલો છે તો તેની વાત કરીએ તો સંશોધન એટલે શિક્ષક જો તમે બનવા જઈ રહ્યા છો તો કહી શકાય કે એક સારો શિક્ષક એ સારો સંશોધક હોય અને એક સારો સંશોધક જ એક સારો શિક્ષક બની શકે. તો આવી સંકલ્પનાથી આપણે કહી શકાય કે જેમાં તમે એમએડ, એમફિલ, પીએચડી લેવલે સંશોધન સાથે જોડાયેલો એક થીસીસ હોય તમારે રજૂ કરવાનો હોય છે. જેમાં એમએડ અને એમફિલ કરતા હોય તો લઘુ શોધ નિબંધ હોય છે, પરંતુ તમે જ્યારે આપણે પીએચડી લેવલનો જે નિબંધ લક્ષી જે અભ્યાસ કરવાનો હોય, જે થીસીસ રજૂ કરવાનો હોય તે છે મહાશોધ નિબંધ. તો એ લઘુ શોધ નિબંધ, મહાશોધ નિબંધમાં આપણે કેમ જઈએ છીએ તો આપણે ડીપમાંથી લઈએ, થોડુંક ઉપર છેલ્લી ચર્ચા પણ થોડુંક છેડાથી કે સંશોધનના મુખ્યત્વે 3 પ્રકાર છે. સંશોધનના મુખ્યત્વે 3 પ્રકાર છે. તમે સામે પણ જોઈ શકો છો કે જે બોર્ડ ઉપર લખેલા છે, મૂળગત સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન. હવે મૂળગત સંશોધન એટલે કેવા સંશોધનો છે કે જે વૈજ્ઞાનિક અથવા વિજ્ઞાનના ક્ષેત્રે જે સત્યતા માટે, જે નિયમો શોધ માટે, જે આઈન્સ્ટાઈન છે, ગેલિલિયો છે, આવા વૈજ્ઞાનિકો કંઈક એવા નિયમો જેમાં સમાજમાં જ્ઞાન મળે છે. તો આવો આપણે ડીપમાં નથી જવું, પરંતુ જે સમજ માટે સંકલ્પના સ્પષ્ટ થઈ જાય તો એ છે મૂળગત એટલે પાયાનું સંશોધન પણ આને કહી શકાય, જ્ઞાનલક્ષી પણ કહી શકાય, વૈજ્ઞાનિક પણ કહી શકાય, સત્યતા માટેનું સંશોધન પણ કહી શકાય. બીજો પ્રકાર છે વ્યવહારુ સંશોધનો. વ્યવહારુ સંશોધનો એટલે એવા સંશોધનો છે જેમાં મોટા ભાગે સામાજિક સંશોધનો થતા હોય, જેમ કે એને આપણે અનૌપચારિક સંશોધન કહેવું હોય તો કહી શકાય કે છે જ્યારે ઝઘડા થતા હોય ત્યારે ઝઘડા પાછળના જે કારણો શોધીએ છીએ અને ઝઘડા માટેના જે આપણે સુલેહ કરવા માટેના જે આપણે સંશોધનો હાથ ધરીએ છીએ તે તમામ સંશોધનો છે વ્યવહારુ સંશોધન, જે વ્યવહારિકના દ્રષ્ટિએ ઉપયોગી હોય અને જે વ્યવહારિક દ્રષ્ટિએ આપણે સમસ્યાઓ આડે આવતી હોય. તો એક જ વ્યક્તિની સમસ્યા હોય અને અલગ અલગ સમસ્યા આવતી હોય, અથવા અલગ અલગ વ્યક્તિઓને કોઈ એક સમસ્યા આડી આવતી હોય, અને આવા સંશોધન જ્યારે હાથ ધરાય તે છે વ્યવહારુ સંશોધન. હવે આપણો પ્રકાર આવે છે ત્રીજો, એટલે એ છે સંશોધનનો પ્રકાર ક્રિયાત્મક સંશોધન. હવે ક્રિયાત્મક સંશોધન શબ્દ ક્યાંથી આવ્યો એ ખ્યાલ આવી ગયો. હવે આનો સૌ પ્રથમ શબ્દનો પ્રયોગ કોને કર્યો હતો તો સૌ પ્રથમ ઉપયોગ કરનાર સંશોધનનો, ક્રિયાત્મક સંશોધનનો કોલિયર સૌ પ્રથમ જ્યારે શબ્દની વાત આવે ત્યારે યાદ રાખજો, જ્યારે કોલિયરે શબ્દ પ્રયોગ કરેલો એટલે કે એવું સંશોધન જે શિક્ષણ ક્ષેત્રે નહીં પરંતુ અન્ય જગ્યાએ જે અમલમાં લાવીને સંશોધન, જે ક્રિયાત્મક સંશોધનનો પ્રયોગ કરેલો એ છે કોલિયર. અને ત્યાર પછી યાદ રાખજો, કોલિયર જ્યારે ઓપ્શનમાં ન હોય, ટેટ ટાટ માટે પણ તમને કામ લાગશે, ત્યારે તમારે સૌપ્રથમ શિક્ષણમાં પ્રયોગ કરનાર છે તો કોણ આવશે? શિક્ષણમાં સૌપ્રથમ પ્રયોગ કરનાર છે સ્ટીફન કોર. ડોક્ટર સ્ટીફન કોર, અમેરિકન, જે આપણે કહી શકાય કે ત્યાંથી અમેરિકાની અંદર 1957માં સૌપ્રથમ શિક્ષણમાં એને સંશોધન હાથ ધરેલું, અને એ છે ડોક્ટર સ્ટીફન કોર. તો સ્ટીફન કોરને તમે યાદ કરી લેજો. સંશોધન, ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કેવા હોય તો પ્રણેતા કહી શકાય. શા માટે તો કે આપણે શિક્ષણમાં જ આપણે સંશોધન કરવાનું છે, આપણે શિક્ષક બનવા જઈ રહ્યા છીએ, અને શિક્ષકને જે હવે ક્રિયાત્મક સંશોધન સ્ટીફન કોર આવી ગયા, તો હવે શિક્ષણમાં જ સ્ટીફન કોર કેમ યાદ રાખવાના? કારણ કે આપણે શિક્ષણ સાથે જોડાયેલા છે. તો ક્રિયાત્મક સંશોધનને પણ એવી સંકલ્પના સ્પષ્ટ થાય છે કે શિક્ષણમાં રોજબરોજ શિક્ષકને આડે આવતી સમસ્યા સંદર્ભે જેના નિવારણ અર્થે હાથ ધરાય છે એવું સંશોધન. શિક્ષક જ્યારે વર્ગખંડની અંદર જાય છે ત્યારે માત્ર આપણે કહી શકાય કે ભણાવવા માટે જતો હોય છે, પરંતુ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તો એવી કઈ કઈ સમસ્યા હોઈ શકે કે જેમાં ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકાય, જેના ટાઇટલ આપણે લઈ શકાય. તો થોડી આપણે ચર્ચા કરીએ, પછી તમે તમારા વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તમે
બનાવી શકો। જેમ કે એક શિક્ષકને કઈ સમસ્યા આવે તો આપણને ખબર છે કે વર્ગખંડની અંદરની સમસ્યા આડે આવે અને એક વર્ગખંડની બહાર સમસ્યા આડે આવે। એટલે કે વર્ગખંડમાં જ્યારે હોય ત્યારે અને વર્ગખંડમાં શિક્ષક નથી હોતો ત્યારે પણ અમુક સમસ્યાઓ હોય તો કેવી છે એટલે તમને ખ્યાલ આવી જાય। તો વર્ગખંડની સમસ્યાની વાત કરીએ તો તમે જ્યારે વર્ગખંડની અંદર જાઓ છો અને શિક્ષણ કાર્ય અર્થે જેમ કે અમુક વર્ગના વિદ્યાર્થીઓ નકશા પૂર્તિમાં રસ લેતા નથી, બરાબર છે, અથવા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ખાલી જગ્યા શાળાના ખાલી જગ્યા ધોરણના વિદ્યાર્થીઓ વાંચન જે પુસ્તકાલય છે તેનો વાંચન માટે ઉપયોગ કરતા નથી અથવા રસ રુચિ દાખવતા નથી। એવી જ રીતે ગુજરાતી વિષયના સંદર્ભમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જે તે તમે જે ગામ છે તે લખી અને હાઇલાઇટ કરી શકો કે આ વર્ગના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જોડણીની ભૂલો કરે છે। પછી વિજ્ઞાનના શિક્ષક હોય તો વિજ્ઞાનના જે પ્રયોગ સાધનો છે તેનો ઉપયોગ કરવામાં વિદ્યાર્થીઓ આ ધોરણના રસ લેતા નથી અથવા આ ધોરણના અથવા જે તે ધોરણના વિદ્યાર્થીઓ હવે અન્ય કઈ આવશે તો કે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં રસ લેતા નથી। આ વર્ગખંડની બહારની સમસ્યાઓ। પછી અમુક વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન ચોરી કરે છે તો આવી સમસ્યા છે। અમુક વિદ્યાર્થીઓ બેન્ચીસ પર અથવા શાળાની દિવાલો ઉપર લખાણ લખે છે, આવી સમસ્યા છે। અમુક વર્ગના વિદ્યાર્થીઓ શાળાએ પહેરવેશ પહેરીને દરરોજ આવતા નથી, આ સમસ્યા છે। અમુક એટલા માટે કહું છું કે તમે તમારી જગ્યાએ તમારું જે કઈ ગામ હોય કઈ સિટી હોય તે લખી અને તમે ધોરણ મેન્શન કરીને તમે લખી શકો છો કે આ ધોરણના વિદ્યાર્થી આ ગામના અથવા આ શાળાના આ ધોરણના વિદ્યાર્થીઓ નકશા પૂર્તિમાં ભૂલો કરે છે, અંગ્રેજીના સ્પેલિંગમાં ભૂલો કરે છે, ગુજરાતી જોડણીમાં ભૂલો કરે છે, દિવાલો પર લખે છે, બેન્ચો પર લખે છે, શિસ્તમાં રહેતા નથી, યુનિફોર્મ પહેરતા નથી, રિસેસ દરમિયાન ચોરી કરે છે, રિસેસ દરમિયાન છેડતી કરે છે, રિસેસ દરમિયાન ફૂલ છોડને નુકસાન પહોંચાડે છે, વર્ગખંડમાં ચાલુ ક્લાસે નાસ્તો કરે છે અથવા અન્ય વિદ્યાર્થીઓનો નાસ્તો બીજા વિદ્યાર્થીઓ કરી જાય છે। તો આવી તો અનેક સમસ્યાઓ તમે છે તેના અંતર્ગત તમારે વર્ગખંડની અંદરની, વર્ગખંડની બહારની અને બીજી છે સંચાલકના સંદર્ભમાં પૂર્વ જે શાળા બિલ્ડિંગ છે તેના સંદર્ભમાં। તો શિક્ષણના આ તમામ જે 3 પ્રકારે છે સ્પર્શે છે એટલે 3 પ્રકારે આપણે સંશોધન ક્રિયાત્મક હાથ ધરી શકાય છે। તો ક્રિયાત્મક સંશોધન હવે તમને ખ્યાલ આવી ગયો હશે। આ સંશોધન જે તમને રોજબરોજની શિક્ષકને આડે આવતી સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ માટે હાથ ધરાતું સંશોધન એટલે ક્રિયાત્મક સંશોધન। તો ક્રિયાત્મક સંશોધનમાં ખાસ યાદ રાખજો, પછી આપણે આગળ વધીએ, હજી સંકલ્પના વધુ સ્પષ્ટ કરીએ, એકાદ બે વ્યાખ્યા જોઈએ, એનું મહત્વ જોઈએ, એની મર્યાદા જોઈએ અને એના સોપાનોની ચર્ચા કરીએ। તો સૌપ્રથમ શબ્દનો પ્રયોગ કીએ તો કોલિયર યાદ રાખજો। સૌપ્રથમ શિક્ષણમાં પ્રયોગ કરનાર તમારે આજ યાદ રાખવાનું છે ડોક્ટર સ્ટીફન પોર 1957, જેમાં મુખ્ય પ્રકાર તમને પૂછાય નહીં પણ કદાચ ટેટમાં કામ લાગે મૂળગત, વ્યવહારુ અને ક્રિયાત્મક સંશોધન। આ સંશોધનના મુખ્યત્વે 3 પ્રકાર છે। હવે થોડીક આપણે વ્યાખ્યા જોઈ લઈએ તો વ્યાખ્યાના સંદર્ભમાં આપણે યાદ કરવા પડે પ્રથમ ગુણવંત શાહ। તો ગુણવંત શાહ છે એને કહીએ તો એને કીધું છે શિક્ષણ ક્ષેત્રની નાની કેળવણી સિંચાઈ યોજના એટલે ક્રિયાત્મક સંશોધન। આ વ્યાખ્યા આપેલી છે ગુણવંત શાહ। તો ગુણવંત શાહે એવું કીધું છે કે જેમાં નાની સિંચાઈ યોજના તરીકે તમારે શબ્દને મેન્શન યાદ કરવાનો રહેશે। તો આનો અર્થ ઉપરથી આપણે કહી શકાય ટૂંકમાં કે શિક્ષકને શિક્ષણ કાર્યમાં ચોક્કસ મુશ્કેલીઓ નડી તે મુશ્કેલીઓના તે સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક ઢબે વિચારીને કામ કરવું તે ક્રિયાત્મક સંશોધન। હવે વૈજ્ઞાનિક શા માટે? કારણ કે ચોક્કસ એના સોપાનો છે અને જે ક્રમિક થતું હોય, જે સોપાન આધારિત થતું હોય અને એમાં આપણું ન ચાલે, એમાં નિયમો પ્રમાણે સંશોધન કરવું પડે એટલે વૈજ્ઞાનિક ઢબે આપણે આને નામ આપ્યું છે અને એ સંશોધન છે આપણું ક્રિયાત્મક સંશોધન। હવે વ્યાખ્યામાં સ્ટીફન પોરે
જે એના પ્રણેતા છે એની વ્યાખ્યા જોઈ લઈએ કે પૂર્વગ્રહ કે પક્ષપાત વગર વૈજ્ઞાનિક અને પરલક્ષી દ્રષ્ટિથી જે સંશોધનો પ્રશ્નોના જે કોયડાઓ છે એના ઉકેલ માટે થાય તેને ક્રિયાત્મક સંશોધન કહે છે. આ આપેલી છે વ્યાખ્યા ડોક્ટર સ્ટીફન કોર. હવે એક જોન એ આપેલી વ્યાખ્યા છે કે પોતાના કાર્યના વણ ઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ મેળવવા અને પોતાના કાર્યને સુધારવા વ્યક્તિ કે જૂથ પોતાના કાર્યનો પદ્ધતિસર અભ્યાસ કરે તેને ક્રિયાત્મક સંશોધન કહી શકાય છે. જે આપેલી છે જોન ફેન્ટિક એ આપેલી વ્યાખ્યા છે. હવે આના આધારે આપણે સંકલ્પના સ્પષ્ટ થઈ ગઈ કે ક્રિયાત્મક સંશોધન શિક્ષકનું સંશોધન કહી શકાય, નાનકડું સંશોધન કહી શકાય, વૈજ્ઞાનિક ઢબે ધરાતું સંશોધન કહી શકાય, રોજબરોજની શિક્ષકને આડે આવતી સમસ્યાઓનું સંશોધન કહી શકાય. તો આ જે સંશોધન છે તેની થોડીક લાક્ષણિકતા પણ છે એ સ્પષ્ટ કરી લઈએ અથવા એના લક્ષણોના સંદર્ભમાં પણ ચર્ચા કરીએ. હવે લાક્ષણિકતા અથવા લક્ષણો એટલે શું? તો કે જે વ્યાખ્યા ઉપરથી તમે સંકલ્પના સ્પષ્ટ થઈ, તમે જે સમજ્યા એ છે એની લાક્ષણિકતા. તો પ્રથમ લાક્ષણિકતા જોઈએ તો ક્રિયાત્મક સંશોધન ભવિષ્યના વિશાળ સંશોધન માટે ઉત્કલ્પનાઓ પૂરી પાડે છે. મોટું સંશોધન કરવું હોય તો નાના પાયામાં સંશોધન છે અથવા નાનકડું સંશોધન છે તે ઉપયોગી બની રહે એવી એક પહેલી લાક્ષણિકતા રહેલી છે. ત્યાર પછી વાત કરીએ તો ક્રિયાત્મક સંશોધન શાળા કે વર્ગની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટેની જે સંશોધન રહેલું છે. ક્રિયાત્મક સંશોધન કેવું છે? તાત્કાલિક ઉકેલ માટેનું નાનકડું સંશોધન છે. ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન શાળા કે વર્ગની સમસ્યાઓના જે તાત્કાલિક ઉકેલ માટે હાથ ધરાતું હોય છે, પરંતુ કેવું? તો કે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે. ત્યાર પછીનું લક્ષણ આપણે યાદ રાખશું, વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાતું સંશોધન છે. ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન આપણે કહી શકાય કે સમસ્યા સ્વરૂપ માટે એક સાદું રૂપ એનું હોય છે. એટલે સમસ્યાની દ્રષ્ટિએ એક સાદું એવું સંશોધન પણ કહી શકાય છે. ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન એ ઉપચારાત્મક કાર્ય અર્થે ધરાતું નાનકડું સંશોધન છે. તો ક્રિયાત્મક સંશોધનનું આ પણ એક એનું લક્ષણ બની જાય છે. અને ક્રિયાત્મક સંશોધન એ નાનકડું સંશોધન, ક્રિયાત્મક સંશોધન એટલે થોડા નજીવા ખર્ચાળ દ્રષ્ટિએ સંશોધન અથવા અલ્પ ખર્ચમાં થઈ જતું સંશોધન, તાત્કાલિક પરિણામો મળતું સંશોધન, વિશ્વસનીય, કારણ કે વૈજ્ઞાનિક ઢબે થાય છે એટલે સચોટ, વિશ્વસનીય અને ટૂંકમાં પરિણામ મળતું સંશોધન. તો આવા તમામ લાક્ષણિકતાઓ છે એ ક્રિયાત્મક સંશોધનની રહેલી છે. હવે આ મહત્વની વાત કરીએ કે આનું મહત્વ શું? ભાઈ આ ક્રિયાત્મક સંશોધન ભણીએ છીએ એની વિશેષતા તો કંઈક હોવી જોઈએ ને. તો મહત્વ વિશેષતાના સંદર્ભમાં વાત કરીએ તો પહેલા તો શિક્ષકને જ ઉપયોગ થાય. તમને હમણાં અઢળક સમસ્યાઓ કીધી એ તમામ સમસ્યાઓના સંદર્ભમાં એટલે કહી શકાય કે શિક્ષક પોતાના અધ્યાપનને એટલે કે શિક્ષણને લગતી, વિદ્યાર્થીઓના અધ્યયનને લગતી જે કઈ સમસ્યાઓ વર્તન અંગેની હોય એના પરનું નાના પાયાનું સંશોધન કરી અને સમસ્યાનો ઉકેલ શોધે છે. માટે આ અતિ મહત્વનું રહેલું છે. કારણ કે નાના પાયાનું છે અને ત્વરિત ઉકેલ આપતું સંશોધન હોવાથી ખૂબ જ મહત્વનું છે. ત્યાર પછી વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું હોવાથી આના પરિણામો વિશ્વસનીય છે. આ પણ એક એનું મહત્વ છે કે વિશ્વસનીય પરિણામો મળે છે. શા માટે? કારણ કે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે. ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષણ કાર્ય વધુ અસરકારક અને સફળ બનાવી શકાય છે. કેમ રસ રુચિ દાખવતા નથી એ સંશોધન કરો, એના કારણો મળે, પાયાની માહિતી મળે, એમાં સુધારો કરો, ઉપચારાત્મક કાર્ય કરો એટલે શું થાય? શિક્ષણ પણ સફળ બને છે. પછી ક્રિયાત્મક સંશોધન એક જોઈએ તો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર ઉપયોગી સાબિત થાય છે. તો વિદ્યાર્થીઓને છે એનો વિકાસ કરવા માટે, સર્વાંગી વિકાસ માટે પણ ઉપયોગી છે. ત્યાર પછી આયોજન અને કાર્ય પદ્ધતિના સંદર્ભમાં સુધારણા લાવવા માટે પણ અત્યંત ઉપયોગી છે. કોઈ આપણે કાર્યક્રમનું આયોજન કરવું હોય તો આપણે પહેલા આવી રીતના સંશોધન હાથ ધરાય અને તેમાં સહઅભ્યાસી પ્રવૃત્તિઓમાં કેમ ભાગ લેતા નથી એના અર્થે છે સંશોધન કરી અને ત્યાર પછી હાથ ધરીએ તો ચોક્કસ જે આપણો કાર્યક્રમ હોય સફળ બને છે અને અસરકારક પણ રહે છે.
અને સમસ્યાઓ ઉકેલવાની સૂઝ પ્રાપ્ત થાય છે. શાળામાં વર્ગખંડમાં શિક્ષકને રોજિંદી જે સમસ્યાઓ હોય એમાં એક સૂઝ પ્રાપ્ત થાય, સંશોધન કરે એટલે કંઈક શીખવા મળે અને જે આવા પ્રશ્નો હોય એના સમાધાન અર્થે એને એક પોતાની બુદ્ધિ કક્ષાના અંતર્ગત છે એક વિવેક બુદ્ધિનો ઉપયોગ થાય અને એક સૂઝબૂઝનો વિકાસ થાય છે. એટલે શિક્ષક અને વિદ્યાર્થીને આ રીતે વિશ્વસનીય છે, પ્રમાણભૂત છે, રસ રુચિમાં વધારો કરવા માટે અને કોઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને શિક્ષકના પક્ષે અધ્યાપનમાં પણ વિશેષતા માટે આ ક્રિયાત્મક સંશોધન ખૂબ ઉપયોગી છે. હવે એની મર્યાદાની વાત કરીએ તો આવી કોઈ પણ એક સિક્કાની બે બાજુ છે. જે ગુણ હશે એમ એની સાથે એની જોડે આપણે કહીએ એક સિક્કો હોય એની બે બાજુ હોય ને હોય જ. અથવા સાદી આપણે કહીએ તળપદી ભાષામાં તો ધોળીઓ આવે તો કાળીઓ પણ આવે જ. બરાબર છે. તો આપણે થોડી એવી મર્યાદાઓની વાત કરીએ તો મર્યાદા એટલે એના દોષ શું છે? તો સામાન્ય શિક્ષકો પાસે સંશોધનો હાથ કરવાની સૂઝનો અભાવ હોય છે. પહેલી મર્યાદા એ છે. કોઈ વિશિષ્ટ તાલીમ નથી, સૂઝનો અભાવ હોય છે. એટલે તમારે શું હોય છે તો કે જે સંશોધન હાથ ધરવાય એમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. આ એની મર્યાદા છે. ત્યાર પછી આ સંશોધન મર્યાદિત અને ગુણવત્તા વાળા હોય છે. એટલે આની ગુણવત્તા આપણે ચોક્કસ કહી શકાય નહીં. જે મૂળગત સંશોધનો છે એવી તટસ્થ ન કહી શકાય, કંઈક એવી નાની એવી ભૂલ પણ મળી શકે છે. એટલે એમ કહી શકાય કે મર્યાદિત હોય છે. આ એની મર્યાદા છે. પછી આપણે કહીએ તો આ પ્રકારના સંશોધનની સમસ્યા પ્રાથમિક તપાસ માટે જ હોય, પ્રાથમિક તપાસ કરવાની હોય એના માટે જ આ ઉપયોગી નીવડે છે એવું આપણે કહી શકાય છે. તો આ પણ એની એક મર્યાદા બની રહે છે. ત્યાર પછી આપણે કહીએ તો આ સંશોધન દ્વારા શિક્ષકને મળેલ સમસ્યા ઉકેલ અન્ય શિક્ષક માટે ઉપયોગી થાય તેવું ન બને. કારણ કે એક સમસ્યા એક શિક્ષકે એનું સોલ્યુશન કર્યું અને એ જ સંશોધન પાછા બીજા શિક્ષકને કેમ કે બેન્ચ ઉપર લખાણ લખે છે, એક શાળામાં આવું સાબિત થયું, સંશોધન કર્યું, એનો ઉપચારાત્મક કાર્ય કરવાનો અને સફળતા પણ મળી, તો બીજી શાળામાં આ જ કારણ હોઈ શકે એવું ન પણ બને. એટલે આ પણ એક એની મર્યાદા સંશોધનની રહેલી છે. તો આમ જે આની મર્યાદાના સંદર્ભમાં વાત કરીએ તો મર્યાદાઓ પણ ઘણી બધી રહેલી છે. તેમ છતાં આપણે ક્રિયાત્મક સંશોધન શિક્ષક માટે ખૂબ ઉપયોગી છે, ખૂબ મહત્વ છે. એટલે મહત્વ, વિશેષતા પણ મર્યાદા આપણે જોવી પડે એક સિક્કાની બે બાજુની જેમ. તો આ યાદ રાખજો. એની સંકલ્પના, એક્શન રિસર્ચ, હવે એના મહત્વ અને મર્યાદા બાદ એના સોપાનો જોઈએ અને એક એક સોપાનમાં શું કરવાનું હોય છે અને ત્યાર પછી આપણે નમૂના સાથે એક તમને બાજુમાં નમૂનો છે એ દર્શાવતો જઈશ અને તમને એક એક સોપાનમાં કઈ રીતે એક સમસ્યા હાથ ધરીને અમલ કરેલો છે તેની પણ આપણે વાત કરીશું. તો પહેલા વાત કરીએ ક્રિયાત્મક સંશોધનના મુખ્યત્વે સોપાનોમાં પહેલું સોપાન છે સમસ્યા. હવે સમસ્યામાં શું હોય તો અગાઉ આપણે જે ચર્ચા કરી ને એ બધી સમસ્યા બની જાય કે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જોડણીમાં ભૂલો કરે છે. આ શાળાના જે કંઈ તમે તમારી રીતે સમસ્યા મેન્શન કરી શકો છો. હવે તમને સમસ્યા મળી એટલે સમસ્યા ક્ષેત્ર. હવે સમસ્યા ક્ષેત્ર શું? તો સમસ્યા હોય એને ક્ષેત્ર એટલે કે એનું ક્ષેત્ર મર્યાદા બાંધવી પડે. જેમ કે મારે આ વિડીયો કેટલું મારી સમસ્યા ક્ષેત્ર સુધી બાંધવાનો છે તો કે એક ક્રિયાત્મક સંશોધન પૂરું થાય એટલે મારે વિડીયો પૂરો કરી દેવાનો છે. પછી મનોવૈજ્ઞાનિક કસોટીઓ સાથે સાથે ભણાવવા માંડવાનું નથી. તો મારું ક્ષેત્ર મર્યાદા સીમિત છે કે આ સોપાનો પૂરા થાય અને પછી એક નમૂના સાથે હું ચર્ચા કરીને ક્ષેત્ર પૂરું થાય. તો તમારે સમસ્યા ક્ષેત્ર બાંધી દેવાનું કે તમે કઈ શાળામાં, કયા સિટીમાં અને કયા ધોરણમાં. જેમ કે આપણે લખેલું હોય ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જોડણીમાં ભૂલો કરે છે, તો ધોરણ 8 ના પણ કઈ શાળાના, બરાબર છે, મેન્શન કરવું પડશે. કારણ કે ધોરણ 8 બધી જ શાળામાં હોય છે. તો એ એનું બની જાય સમસ્યા ક્ષેત્ર. તો સમસ્યા ક્ષેત્ર ખ્યાલ આવી ગયો, સમસ્યા ખ્યાલ આવી ગયો. હવે ત્યાર પછીનું ત્રીજું સોપાન પાયાની જરૂરી માહિતી. પાયાની જરૂરી માહિતીમાં શું હોય છે તો કે એમાં માહિતી મેળવવાની હોય છે. બરાબર છે કે જેના સંદર્ભમાં તમને જે કઈ એકત્રીકરણ થાય, મુલાકાતના સંદર્ભે કરો, પછી અવલોકનથી કરો, એ બધી માહિતી તમારે પાયાની મેળવવાની હોય છે. જે સમસ્યાને લગતી માહિતી હોય તે વિદ્યાર્થીની નોંધ કરવાની, એના વર્તનની નોંધ કરવાની, તમામ બાબતોની જે માહિતી મેળવવાની. ત્યાર પછી ઉત્કલ્પના બાંધવાની માહિતી. ઉત્કલ્પના એટલે શું? શબ્દ કદાચ તમને નવો હશે પણ ઉત્કલ્પના જ્યારે એમએડ પીએચડી કરશો ત્યારે તમારા માટે સામાન્ય બની જશે કે દિશા સૂચક વિધાનો, એક આગાહી સૂચક વિધાનો આપણે કહી શકાય, અથવા અગાઉથી તારણો મેળવેલા હોય એવા વિધાનો છે આપણે ધારી લઈએ અથવા એવી ઉત્કલ્પનાઓ બાંધી શકીએ. જો તો
જો ધુમાડો હોય તો ત્યાં અગ્નિ હોય, આ ઉત્કલ્પના છે, બરાબર છે. વિદ્યાર્થીઓ બેન્ચમાં લખે છે કારણ કે, તો એમાં તમે જે કારણો મળતા હોય એ બાંધો, તે છે ઉત્કલ્પના. તો આવી જે દિશા સૂચક અથવા આપણે કહી શકાય આગાહી સૂચક વિધાનો છે એ છે ઉત્કલ્પનાઓ. એ આપણે નમૂનો જોશું ત્યારે તમને વધારે ખ્યાલ આવી જશે. સમસ્યાના સંભવિત કારણો ક્યાં ક્યાં હોઈ શકે, એક તમારે માહિતીનો ચાર્ટ બનાવવાનો અને કારણો માટેના જે કંઈ હોય તે તમારે માહિતીના આધારે એના કારણો અલગ અલગ પૃથ્થકરણ કરવાના. ત્યાર પછી છે તો કે કારણો મળે ત્યાર પછી એનું મૂલ્યાંકન કરવાનું. મેં તમને કીધું એમ માહિતી મળી હોય, કાચા ડેટાનું એનાલિસિસ થાય અને મૂલ્યાંકન પછી પ્રયોગ કાર્યની રૂપરેખા, જે પ્રયોગ હાથ ધરવાનો હોય એની રૂપરેખા રજૂ કરી એ મુજબ એનો અમલ કરવાનો અને અંતિમ સોપાન તારણ અને પરિણામ. તો આ રીતના સોપાનો છે, તમે યાદ રાખી લેજો. 8 સોપાનો હું તમને કહી દઉં છું કે જેમાં તારણ અને પરિણામ લાસ્ટમાં મળે તે તમારે જે છે એ અમલીકરણ કરવાનું. અને પહેલું સોપાન સમસ્યા, બીજું સમસ્યા ક્ષેત્ર, ત્રીજું પાયાની જરૂરી માહિતી, ત્યાર પછી ઉત્કલ્પનાઓ, ત્યાર પછી સમસ્યાના સંભવિત કારણો, ત્યાર પછી મૂલ્યાંકન, ત્યાર પછી પ્રયોગ કાર્યની રૂપરેખા અને તારણ અને પરિણામ. હવે આપણે વાત કરવાની છે એક સમસ્યાની. કઈ રીતના આપણે ડીપમાં, તમે બાજુમાં સ્ક્રીન ઉપર જોઈ શકશો તે રીતે તમને હું બતાવતો જાઉં છું. આપણે ક્રિયાત્મક સંશોધનનો એક નમૂનો. તો ચાલો ઝડપથી જોઈ લઈએ ક્રિયાત્મક સંશોધન કઈ રીતે હાથ ધરાય છે અને એનો અહેવાલ રજૂ કેમ થાય છે. તો ક્રિયાત્મક સંશોધનમાં સૌપ્રથમ આવું ટાઇટલ પેજ છે, તમારું નામ વાળું સૌપ્રથમ લગાવવાનું હોય છે. ત્યાર પછી છે ઋણ સ્વીકાર. કોઈ પણ બુકમાં પણ તમે જોયો હશે ઋણ સ્વીકાર કરવાનો હોય કે હું આ શાળામાં આ શિક્ષકનો, આ પ્રિન્સિપાલનો, આ મારા ક્લાસ ટીચરનો અને જે તમામ મારા માર્ગદર્શક જે છે એનો નામ 2-3 નામ મેન્શન કરી અને તમારે આભાર વ્યક્ત કરવાનો હોય છે. તો આ રીતે ઋણ સ્વીકારનું પેજ છે એ તમારે એક ફોર્મેટ સ્વરૂપમાં લગભગ બુકમાંથી તમને છે ઋણ સ્વીકાર મળી જશે અને તમને આની પણ પીડીએફ એકાદી મળી જાય, એમાંથી તમે ઋણ સ્વીકાર લઈ શકો છો. તમને કદાચ હું મદદરૂપ બનેલો હોય તો તમને મારું પણ નામ લખી શકો છો, ફરજિયાત કહેતો નથી. ત્યાર પછી આપણે ઇન્ડેક્સ કે કઈ કઈ બાબતો છે તમે ક્રિયાત્મક સંશોધનના સંદર્ભમાં આવરેલી છે. તો સૌપ્રથમ ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકામાં ઋણ સ્વીકાર આવશે, આપણે પહેલા જોયો તે. ત્યાર પછી પ્રસ્તાવના લાગે ઋણ સ્વીકાર પછી. ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન જે હાથ ધરેલું છે તેના સંદર્ભમાં થોડીક એની સંકલ્પનાને આપણે સંખ્યાતે લખી દેવાનું. ત્યાર પછી એની સમસ્યા ક્ષેત્ર, સંશોધનની ક્ષેત્રની મર્યાદા, એના કારણો, એની ઉત્કલ્પનાઓ, એની રૂપરેખા, એનું અમલીકરણ, એની માહિતી, એનું માહિતીનું પૃથ્થકરણ, એનું વિશ્લેષણ, આલેખાત્મક રજૂઆત, મૂલ્યાંકન, તારણ અને છેલ્લે ઉપસંહાર. આ રીતે તમે હાઇલાઇટ કરી અને સરસ મજાનું તમે રાખી શકો છો. ત્યાર પછી પ્રસ્તાવનામાં વાત કરીએ તો આપણે જે કંઈ સંખ્યા હોય એના સંદર્ભમાં તમે લખી શકો છો કે માનવ જીવનની પ્રગતિ સંશોધનને આભારી છે. વિવિધ ક્ષેત્રોમાં થતા સંશોધન તે ક્ષેત્રને જે સમૃદ્ધ બનાવે છે. જ્યારે અધ્યયન અધ્યાપનની વાત કરીએ તો આ એક એવી પ્રક્રિયા છે જેમાં અધ્યતા અને અધ્યાપક વચ્ચે જ્ઞાનનું સતત સાધન જે છે એ પ્રદાન થતું જ રહે છે અને એ આદાન પ્રદાન છે એ અધ્યાપક દ્વારા જે કંઈ શીખવવામાં આવે તે વસ્તુને અધ્યતાને પોતાની આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે અને આ આત્મસાતી જે કરણ થાય છે એ પ્રક્રિયામાં ઘણી વખત શિક્ષકને ઘણી બધી મુશ્કેલીઓ પણ પડતી હોય છે અને આ મુશ્કેલીનો અનુભવ થતો હોય છે અને આ મુશ્કેલીઓ કેવી રીતે ઉદ્ભવી, તેની પાછળનું કારણ શું હોય, તેની મુશ્કેલી દૂર કરવા કેવા પગલાં લેવા જોઈએ, આ અંગે શિક્ષકે વિચાર કરવો પડે અને આ અંગેના પગલાં લેવા જોઈએ. અને ટૂંકમાં ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષકો દ્વારા અને શિક્ષકો માટે થતું સંશોધન કાર્ય. ગુણવંત શાહના જણાવ્યા મુજબ ક્રિયાત્મક સંશોધન અને શિક્ષણની જે એક નાની સિંચાઈ યોજના છે એ રહેલી છે. તો ક્રિયાત્મક સંશોધનના સંદર્ભમાં થોડું આપણે જોયું તેમજ તેના પ્રણેતા અમેરિકન નિષ્ણાત ડોક્ટર સ્ટીફન કોરે પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે કે શિક્ષણમાં સંશોધનનું મહત્વ ભાગ્યે જ સમજીએ છીએ અને કદાચ મહત્વ સમજતા હોઈએ પણ રોજિંદા જીવનમાં શિક્ષણમાં સંશોધનના તારણોનો જે પૂરતો ઉપયોગ કરતા નથી. કોઈ પણ ક્ષેત્રમાં મુશ્કેલીઓમાં ઝડપી અને વૈજ્ઞાનિક નિરાકરણ માટે સંશોધન આવશ્યક છે અને શિક્ષણમાં પણ આ સંશોધનો છે એના નિરાકરણ માટે
અગત્યનું છે અને શાળા જે રોજબરોજના કાર્યમાં કેટલાક પ્રશ્નો આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે અને તે પ્રશ્નોના ઉકેલ માટે આપણા સહકાર્યક્રમો અને મિત્રોની મદદથી પ્રશ્નો સમજવા પ્રયત્ન કરીએ છીએ અને પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવા આપણે પ્રયત્ન કરીએ છીએ. હવે એની ભૂમિકા જોઈએ તો ભૂમિકાના સંદર્ભમાં ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષકને તેના દૈનિક શિક્ષણ કાર્યમાં જે કઈ મુશ્કેલીઓ નડે છે, મુશ્કેલીઓ પડે છે તેનું વૈજ્ઞાનિક ઢબે વિચારવાનું અને એના ઉકેલ માટે કાર્યાન્વિત થવું અથવા એનો અમલ કરવો એ છે ક્રિયાત્મક સંશોધન. તેને મૂળભૂત ઉદ્દેશના સંદર્ભમાં સુધારણા પણ અર્થે સંશોધન હાથ ધરાતું કહી શકાય છે અને તે વિષય શિક્ષણની ગુણવત્તા વધારવાનું પણ એક અસરકારક સાધન રહેલું છે. તો ક્રિયાત્મક સંશોધન એ સોપાનો, સમસ્યાની પસંદગીથી માંડીને તારણો સુધીની ક્રમિક કાર્ય કરતા ખુદ મને પણ જાણવાનું મળ્યું કે વિદ્યાર્થીઓને નજીક આવવાની એક અપૂર્વ તક સાંપડી છે, જેમાં આપણે વર્ગ શિક્ષણ, વિષય શિક્ષણ વખતે આપણી સમક્ષ ઉપસ્થિત થતા પ્રશ્નોનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નિદાન કરીએ તો તેનો ઉકેલ શોધવો ક્રિયાત્મક સંશોધનનું હાર્દ બની રહે છે. એટલે જ ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકનું સંશોધન, ક્રિયાત્મક સંશોધન શિક્ષક માટેનું સંશોધન, શિક્ષકની હૈયા સૂઝની નિપજ છે અને શિક્ષકની ક્રિયા મુખ્ય હોય ક્રિયાત્મક. તો શિક્ષક પોતાના શિક્ષણ કાર્યની સાથે સાથે આ કરી શકે છે. ક્રિયાત્મક સંશોધન શિક્ષણના વિષયનું નાનકડું સંશોધન છે, તેથી જ તેનું મનોવૈજ્ઞાનિક મૂલ્ય ઘણું વધ્યું છે. તો થોડીક વ્યાખ્યા આપણે જોઈ હતી એ રીતે કે ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાના પાયાની સિંચાઈ યોજના છે. ડોક્ટર ગુણવંત શાહ સામાન્ય રીતે શિક્ષક કે સંચાલક પોતાને જે નડતા પ્રશ્નોના વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવા માટે પ્રયાસ કરે છે તે છે ક્રિયાત્મક સંશોધન. ડોક્ટર મોતીભાઈ પટેલે આપેલી વ્યાખ્યા છે અને સ્ટીફન કોરે અને જ્હોન એરટે પણ આવી વ્યાખ્યા આપેલી છે. તો આ ઘણી બધી બાબતોની જે છે આપણે ચર્ચા કરેલી છે, એટલે આમાં વધારે સમય નથી લેતા. તમે જોઈ શકો છો 3-4 પેજ આ રીતે તમે ટાઈપ કરો તો ટાઈપ અથવા તમે રાઇટિંગ થી લખવું હોય તો લખી પણ શકો છો. તેના મહત્વની પણ વાત કરીએ આપણે, મહત્વની પણ વાત કરીએ છીએ, એટલે વધારે સમય નથી લેતા. કે જેમાં શાળા વર્ગ સુધારણાના પરિણામે શિક્ષણનું સ્તર છે ઊંચું આવે છે, સમસ્યાનો ઉકેલ આવે છે, પરિવર્તન લાવવા માટે ઉપયોગી છે, આમ નડતી દરરોજની સમસ્યાઓ વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવી શકાય છે. આ તમામ બાબતો સંકલ્પના સમજી તે થોડીક તમે આગળ લગાવી હોય તો લગાવી શકો છો. અને એના સોપાનો તમે જોઈ શકો છો, સોપાનો પણ અહીંયા ટાઈપ કરીને રાખેલા છે અને ત્યાર પછી સંશોધન હાથ ધરે છે. તો ક્રિયાત્મક સંશોધન આ રીતે ક્રમમાં સોપાનો અનુસાર જ હાથ ધરવું જોઈએ અને એમ જ લખવું જોઈએ, કારણ કે આ વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાતું સંશોધન છે. તો સમસ્યા ક્ષેત્ર, સમસ્યાના સંભવિત કારણો, પાયાની જરૂરી માહિતી, ઉત્કલ્પનાઓ કે ધારણા, પ્રયોગ કાર્યની રૂપરેખા, મૂલ્યાંકન, તારણો, પરિણામ અને અનુકાર્ય. આમ 8 સોપાનો અનુસાર તમારે કાર્ય એટલે કે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવાનું હોય છે. હવે અહીંયા સમસ્યા જોઈએ તો સમસ્યા તમારે આ રીતે પહેલું પેજ તમારું ફ્રન્ટ પેજ હોય તેમાં તમારે લખી દેવાનું કે ધોરણ 9 અના વિદ્યાર્થીઓ ગણિતમાં ત્રિકોણમિતિ સમજવામાં તેને કઠિન લાગે છે. તો તમે જોઈ શકો છો ટાઇટલ લખવાની રીત પણ ઊંધા ત્રિકોણ જેવી હોય છે. આ સંશોધનમાં ઊંધો ત્રિકોણ એટલે ઉપરની લીટી મોટી, પછી નાની, પછી નાની, એ રીતના તમારે લખવાનું હોય છે. પછી સમસ્યા ક્ષેત્ર છે તો જે તે સંકુલ હોય તે શાળા હોય તેનું નામ છે, સિટીનું નામ છે, ધોરણ છે 9A, સમસ્યા છે ત્રિકોણમિતિ પ્રકરણ સમજવામાં કઠિન લાગે છે. સંશોધનની મર્યાદાઓ છે જે સંકુલના સંદર્ભમાં બાંધેલી છે, તમારી ક્ષેત્ર મર્યાદા ઈ છે સંશોધનની ક્ષેત્ર મર્યાદા. તો આ ઉપર જ લાગુ પાડી શકાશે. હવે વાત કરીએ તો સમસ્યા માટેના સંભવિત કારણો. તો તમે જોયું કે અહીંયા સમસ્યા છે, સમસ્યા ક્ષેત્ર, 2 સોપાનો સર થઈ ગયા છે અને તમે ટાઇટલ પેજ આવું બનાવી અને કદાચ તમે સીધું જ અહીંયા લખવાનું ચાલુ કરો આ રીતના, તો તમારે સમસ્યામાં તો આ જ લખવાનું થશે. સમસ્યા ક્ષેત્રમાં તમારે એ શાળાનું નામ બાંધી અને ટાઇટલને પૂરું કરવા રહેશે. હવે ત્રીજું સોપાન સમસ્યા માટેના સંભવિત કારણો. કેમ રસ લેતા નથી? તો જો તમને કારણો મળે. ત્રિકોણમિતિના નિત્ય સમૂહ યાદ રાખવા અઘરા છે, પહેલું કારણ. બીજું, ત્રિકોણમિતિની સંકલ્પનાઓ યાદ રહેતી નથી. ત્યાર પછીનું કારણ, દાખલા ગણતી વખતે તર્ક કરવું પડે છે, તેથી સરળતાથી યાદ રહેતું નથી. ત્યાર પછીનું કારણ, આગળના ધોરણમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થયો ન હોવાથી કઠિન લાગે છે. ત્યાર પછી શિક્ષક સૂત્રો લખાવે છે પરંતુ સૂત્રો મેળવવાની રીત સમજાતી નથી. ત્યાર પછી ત્રિકોણમાં ત્રિકોણ અને બાજુઓ વચ્ચે સંબંધ સમજવો મુશ્કેલ પડે છે.
ત્યારબાદ ત્રિકોણમિતિના સૂત્ર આવડતા નથી, ત્યાર પછી શિક્ષક પૂરતો મહાવરો કરાવતા નથી, ત્રિકોણમિતિના સૂત્રો એકબીજાના ભ્રામક હોવાથી સૂત્રો ભૂલાઈ જાય છે, ત્રિકોણમિતિની બધી પદ્ધતિઓ એકબીજાને મળતી હોવાથી મુશ્કેલીઓ પડે છે. આવા તમને કેટલા કારણો મળે તે તમે આ રીતે મેન્શન કરી લખી શકો છો અને એના આધારે પછીનું સોપાન આવશે ઉત્કલ્પના. તો સમસ્યાના સંભવિત કારણોને આધારે અભ્યાસક દ્વારા એટલે કે સંશોધક દ્વારા અથવા શિક્ષક દ્વારા આ પ્રમાણે શૂન્ય ઉત્કલ્પનાઓ રચવામાં આવી છે કે જેમાં શૂન્ય છે અને દિશા સૂચક છે. તો આપણે કહી શકાય કે આને બિન દિશા સૂચક જ કહી શકો અથવા શૂન્ય ઉત્કલ્પના કહી શકો, જેમાં આપણે નથી આપણે છે નકારાત્મક દ્રષ્ટિએ બાંધવાની હોય છે. તેનો વધારે અભ્યાસ તમે એમએડ અને પીએચડી લેવલમાં તમને વધારે મળશે. શિક્ષકો વિદ્યાર્થીઓને રસ રુચિ સાથે ભણાવતા નથી, પહેલું એ સંભવિત કારણ છે. વિદ્યાર્થીઓએ પાયાનું જ્ઞાન આપતા નથી, બીજું. શિક્ષક વિવિધ પદ્ધતિઓ અને પ્રયોગથી ભણાવતા નથી, ત્યાર પછી શિક્ષક કાપા કાર્ય યોગ્ય રીતે કરતા નથી, ત્યાર પછીનું શિક્ષક ત્રિકોણમિતિમાં ઉપયોગી સૂત્રો શીખવવા જોઈએ પણ શીખવાડતા નથી, શિક્ષકો ત્રિકોણમિતિના દાખલા ગણતી વખતે તર્ક કરવામાં વિદ્યાર્થીઓને સામેલ કરતા નથી. હવે જોઈએ પ્રયોગ કાર્યની રૂપરેખા. તો અભ્યાસકે કે સંશોધકે જે ઉત્કલ્પનાઓ ચકાસણી કરવા તેને સમસ્યાના સુધારણાના એક ભાગરૂપે એક કાર્યક્રમ તૈયાર કર્યો. આ કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે. એને કહેવાય પ્રયોગ કાર્યની રૂપરેખા કે સમસ્યાના સંભવિત કારણોની વિધાનાવલી તૈયાર કરી વિદ્યાર્થીઓ પાસેથી જવાબ મેળવવાનું નક્કી કર્યું, પ્રશ્નાવલી બનાવી. હવે શાળાને ગણિત શિક્ષકો સાથે ચર્ચા કરી, વર્ગમાં જઈ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. જાણવામાં આવ્યું કે ગણિતમાં ત્રિકોણમિતિના સ્વાધ્યાયમાં શા માટે રસ લેતા નથી. વિદ્યાર્થીઓ પાસે પ્રશ્નાવલી છે એ ભરાવી અને પ્રશ્નાવલી પરથી મેળવેલ પ્રતિભાવોના આધારે એનું મૂલ્યાંકન થયું. આ રીતનું આપણું પ્રયોગ કાર્યની રૂપરેખા છે તે તમારે ડાળી દેવાનું જે કાર્ય તમે કરેલું હોય. હવેનું અમલીકરણ. તો આયોજિત રૂપરેખા અનુસાર કાર્યક્રમોમાં નીચે પ્રમાણે અમલ કરવામાં આવ્યો. સૌપ્રથમ શિક્ષકો સાથે ચર્ચા કરી, તેમના મત જાણ્યા, વિદ્યાર્થીઓ શા માટે ત્રિકોણમિતિમાં રસ લેતા નથી તે માટેના સંભવિત કારણો પર વિધાનલક્ષી જે એક પ્રશ્નાવલી તૈયાર કરી અને વિદ્યાર્થીઓ પાસે ભરવામાં આવી. વિદ્યાર્થીઓ ત્રિકોણમિતિમાં રસ ધરાવે છે તે માટે તેમને શિક્ષક તરફ યોગ્ય માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરી. ત્યાર પછી પાયાની જરૂરી માહિતી. ત્રિકોણમિતિ ધોરણ 9 ના અભ્યાસક્રમમાં સામેલ હોવી જોઈએ. ત્રિકોણમિતિ એકમ વર્ગમાં ચાલી ગયો હોવો જોઈએ. ત્રિકોણમિતિમાં પડતી મુશ્કેલીઓના કારણો અલગ અલગ રીતે જાણવા અને ગણિત શીખવા શિક્ષકનો વ્યક્તિગત અભિપ્રાય લેવો. વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી વિષયની વધુ માહિતી મેળવવી. આ છે પાયાની જરૂરી માહિતી. હવે એના આધારે આપણે કીધું એમ કે સંભવિત કારણોનું એક પૃથ્થકરણ કરેલું છે એટલે કે મૂલ્યાંકનના સંદર્ભમાં. તો તમે જોઈ શકો છો કે આ વિદ્યા સંકુલ આ છે અને એનું પૃથ્થકરણમાં છે. તમે જોઈ શકો જે કઈ જવાબ મળેલા છે એટલે કે સંભવિત કારણો છે કેટલી શક્યતાની દ્રષ્ટિએ રહેલા છે તેને ક્રમ આપેલો છે. જેટલા વિદ્યાર્થીઓ છે તેના સંદર્ભમાં તેનો અહીંયા મેન્શન કરેલું છે. તો માહિતીનું વિશ્લેષણ કરવા માટે હકારાત્મક કેટલા મળ્યા જવાબ, નકારાત્મક કેટલા મળ્યા અને કુલ. તો આપણે જોઈએ ત્રિકોણમિતિની નીતિ સમૂહને યાદ રાખવા અઘરા છે. આવા હકારાત્મક 58.6 છે અને 41.94 આમ કરીને 100% તમારે કુલ કરી દેવાના. જેટલી તમને પ્રશ્નાવલીમાં હકારાત્મક અને નકારાત્મક હોય એના આધારે તમારે આ રીતે એનાલિસિસ કરી લેવાનું. તમે જોઈ શકો છો એક વિધાન આપણે બનાવ્યું એનું એક વિધાનમાં આપણે પ્રશ્નાવલીમાં જે કંઈ તમે ચેક કરશો એટલે કેને હકારાત્મક જવાબ આપ્યો અને કયા વિદ્યાર્થીએ નકારાત્મક આપ્યો એ રીતના જે કંઈ 35 વિદ્યાર્થીઓ હોય, 40 વિદ્યાર્થીઓ હોય, 30 વિદ્યાર્થીઓ હોય એનું આવી રીતના ચાર્ટ તૈયાર કરવાનો અને પછી આ રીતની આકૃતિ તૈયાર કરી દેવાની. સ્તંભાલેખ તમે જોઈ શકો છો અહીંયા કે જેટલા વિદ્યાર્થીઓ હોય એમાં હકારાત્મક વાળા છે અને બાજુનો બીજો સ્તંભ છે એ નકારાત્મક વાળો છે. હકારાત્મક વાળા નકારાત્મક વાળા જે બાજુમાં સ્તંભ છે એ સ્તંભાલેખ દ્વારા અહીંયા રજૂ કરેલો છે માહિતી. તમે કદાચ ન હોય કરેલી તો પણ કઈ વાંધો નહીં, તમે કોઈ પણ પાઈ ચાર્ટ કે ત્યાં અન્ય આધારે તમે કરી શકો છો. પછી મૂલ્યાંકન. તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિ સમજવું કઠિન લાગે છે. તે સમસ્યા જાણી તેની સંભવિત ઉપાયો કર્યા અને તેના પર તારણો મેળવી શક્યા. ક્રિયાત્મક સંશોધન દ્વારા વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિ સમજવું કઠિન લાગે છે. સંભવિત ઉપાયો કર્યા પછી વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિ સમજવું સહેલું લાગે છે. વિદ્યાર્થીઓને રસ પડે તેવી શૈલીમાં વય કક્ષા પ્રમાણે વિવિધ સાધનો, પદ્ધતિ અને પ્રયુક્તિનો ઉપયોગ કરી શિક્ષણ આપવાથી વિદ્યાર્થીઓને જે રસ હોય વધે છે. તેના કારણે ત્રિકોણમિતિ સમજવું સહેલું લાગે છે. આ છે એ મૂલ્યાંકનના સંદર્ભમાં બાબતો થયેલી.
હવે એના તારણો આ સંકુલ ખાલી જગ્યા ધોરણ 9 ના વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિ સમજવું કઠિન લાગે છે તે સમસ્યા પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું એટલા માટે કે જે આ તમે અહેવાલ લખો છો એ તમારે ભૂતકાળ એટલે બની જાય પહેલા સંશોધન કરો પછી એને ટાળવાનું હોય છે અને પ્રયોગના અંતે વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિ સરળ લાગતું જોવા મળ્યું આવા પ્રકારના કાર્યક્રમો સતત થોડા સમયે સમગ્ર વિષય નહીં તો કોઈ ખાસ એકમ માટે ચલાવવામાં આવે તો વિદ્યાર્થીનો કયો વિષયાંગ કઠિન લાગે તેની જાણ થાય અને વિષયાંગને બને એટલો સહેલો કરી શકાય જેથી વિદ્યાર્થીઓને આનંદ અને રસ સાથે શિક્ષણ મેળવી શકે અને તમે છેલ્લે ઉપસાર બાંધી શકો આમ ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકો માટેનું શાળા શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વર્ગમાં ઉદ્ભવતી મુશ્કેલીના નિવારણ માટે થતું સંશોધન છે જેના દ્વારા શિક્ષક આત્માવલોકન કરી શકે છે પોતાના શિક્ષણ કાર્યની અસરકારકતા ચકાસી શકે છે અને અસરકારકતા સુધારી શકે છે અને શૈક્ષણિક કાર્યમાં પરિવર્તન લાવી શકે છે વર્ગખંડ કે શાળાની સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી શકાય છે વળી ટૂંકા ગાળાના આવા સંશોધનો વડે તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવામાં અસરકારક નીવડે છે આમ શિક્ષક માટેનું નાનકડું સંશોધન શિક્ષકનું સંશોધન શિક્ષક દ્વારા થતું સંશોધન એ છે ક્રિયાત્મક સંશોધન તો આ રીતના તમે એક નમૂના સાથે પણ સમજ્યું સંકલ્પના પણ સમજાણી હજી કઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી અને ગ્રુપમાં એડ થવું હોય બીએડ તમે કરતા હોય તો જોશી સર ઓફિશિયલ કરી નંબર સેવ કરી લેજો અને મારો કોન્ટેક્ટ નંબર છે 9879325359 ઉપર તમારું નામ તમારી કોલેજનું નામ તમારું સિટી લખીને મોકલી દેજો એટલે હું સેવ કરી અને તમને ગ્રુપની લિંક મોકલી દઈશ આવજો જોશી સરના જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગ્યો તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવજો